લોકસત્તા જનસત્તા ન્યૂઝ ગ્રુપના 75મા વર્ષની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં હું તમામ પરિવારના સભ્યોને લોકસત્તા જનસત્તાના તમામ ટીમ મેમ્બરોને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. અને આ 75 વર્ષની જર્ની એ કંઈ નાની જર્ની નથી. આજે ન્યૂઝપેપરમાં અને અખબારી તંત્રમાં 75 વર્ષ પૂરા કરવા એ એક પોતે જ એક બહુ મોટી સિદ્ધિ છે. અને આ સિદ્ધિ બદલ હું લોકસત્તા જનસત્તાના તમામ પરિવારના સભ્યોને, એમના CMD થી લઈને પરિવારના તમામ સભ્યોને હું BCCI તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આ બહુ કહીએ ને અલભ્ય અને અપ્રાપ્ય સંજોગ છે કે જે વડોદરા જ્યારે સંસ્કારી નગરી તરીકે જ્યારે વડોદરા ઓળખાય છે અને એ સંસ્કારી નગરીમાં લોકસત્તા જનસત્તા સમૂહ દ્વારા જ્યારે પદ્મશ્રી એવા ડૉક્ટર કુમાર વિશ્વાસને જ્યારે બોલાવવામાં આવે છે અને વડોદરા શહેર એ સાહિત્ય પ્રેમીઓનું શહેર છે અને એમાં એક સાહિત્ય અને કવિ હૃદય વ્યક્તિ જ્યારે શ્યામજીના ઉપર પોતાનું વ્યક્તિત્વ વર્ણન કરશે ત્યારે મને લાગે છે કે સમગ્ર વડોદરા આજે શ્યામમય બની જશે.